माताएं, बहनें, बालिकाओं के चरणों में प्रफुल्ल हिंगू जी का जय जिनेन्द्र। क्योंकि एक बात कहना चाहता हूं, अगर तानसेन ये समझे कि मैं महान हूं तो महान तानसेन नहीं होता। महान होता है कानसेन, जो अच्छी बात सुन सकता है। आप सब कानसेन हो, कानसेन है तो तानसेन है, वरना तानसेन की कोई ताकत नहीं बिना कानसेन के कुछ भी बात कर सके। और आज पहली दफा हमारे महेंद्र भाई जी को मालूम है, पहली दफा आज मैं हिंदी का यहां से प्रयास कर रहा हूं, क्योंकि मैं प्योर गुजराती हूं। आई पछी आपणे देशी भाषामां ज वया जवाना भाई, आ तो अखोतरो करूं छुं। हमणा गुर्जर सुधार समाजનું સંમેલન હતું, મને બોલાયો। મને કે પ્રફુલ્લ હિંગુ તમારે આવીને હાસ્ય કરાવવાનું, એમાં મને આવી ઈચ્છા થઈ, આવો અખતરો મેં કર્યો હિન્દીનો। મેં કીધું હમ આપકે શુક્રગુજાર હે, તો એ કાકા ઉભા થયા, મને કે પાછળ બોર્ડ વાંચો, શુક્રગુજાર નહીં ગુર્જર સુથાર। હા, એટલે આ તો હિન્દીના અખતરા હે। પહેલી વાર મુંબઈ ગયા ને, મુંબઈ ત્યારે આપણા અધ્યક્ષ સાહેબે મને કીધું હતું, મને કે હિંગુભાઈ અહીંયા ધ્યાન રાખજો, મુંબઈ જાઓ છો પણ ત્યાં હિન્દી બોલજો એટલે એમ લાગે કે આપણા છે, નહીં તો લોકો છેતરી જાય। તો હું ને અમારે કુમનભાઈ, કમલેશભાઈ અમે બધા ગયા, યા એનો વાંધો નહીં, પણ ત્યાંની ટેક્સીમાં બેઠા ને પછી મેં વળી હિન્દીનો અખતરો કર્યો। आपने आ पारसभाई ની વાત યાદ આવી ગઈ। મેં કીધું ભાઈ હિન્દી બોલજો તો એમ લાગે કે આપણું છે છેતરાય નહીં, એટલે મેં કીધું આગળ જાકે ડાબે ખાસે में वाल लेना, पासा लीला बोर्ड आता है ना, वहां से जमनी बाजू खासे में वाल लेना। तो पेलो ड्राइवर હતો ને એ દાંત કાઢી કાઢીને બઠ્ઠો થઈ ગયો। એટલે મેં કીધું हम इतना बोलता है, तेरे को दांत सीना होता है। मने के गुजराती बोलो ने यार, हुई अहमदाबाद नो छू भाई भाई। એટલે આજ આનંદ જ કરવો છે, આજ આનંદ, આજ છલંગ, આજ સલુણો સ્નેહ સખી અમાણી ગોઠ में, आज कंचन वर्षा में, कि आज आनंद, आज छलंग, आज सलूणो स्नेह। श्री आदिनाथ दिगंबर जैन योग मंडल જે ઉત્સાહ છે આજનું સ્નેહ મિલન ઉજવી રહ્યા છે। સાહેબે ઉત્સાહ, મને ઉત્સાહ નહોતો દેખાતો, મને એક ઉત્સવ દેખાતો હતો એની અંદર ભલાન માણસ। અને બહુ સાચી વાત છે, જગતમાં માણસ બે પ્રકારના હોય, સમજી લેજો વાતને, અને વાત સમજાય તો તાળીથી વધાવજો। જગતમાં માણસ બે પ્રકારના હોય, એક બૂટ જેવા માણસ હોય, બીજા સ્લીપર જેવા માણસ હોય। एक बूट जेवा माणस होय, बीजा स्लीपर जेवा माणस होय। आपने विचार आवे के बूट जेवा ने स्लीपर जेवा में तफावत शू? तो बूट जेवा छे ई आखी जिंदगी जीवे त्यां सुधी तमारुं रक्षण करे, पगनुं रक्षण करे, एने बूट जेवा कहेवाय। आ बे राम लक्ष्मण कोना छे? ए जेना होय लई ल्यो, अने बेनो परचूरण पाकिट में हारू। અમારામાં છોકરા ના થાય ને એટલે રાંધણના લોટા તળે, પછી છોકરા થાય પછી એને ના તેડે। એટલે આ આગળથી થોડીક વાર હવે બંધ જ કરી દેજો। એ બાલાજી, આમાં શું થાય, અમારે પાસે ચોપડી ના હોય, તમારી ખોપડી જોઈને અમારે બોલવાનું હોય। હા,
એટલે બૂટ જેવા માણસ હોય ને સ્લીપર જેવા હોય. બૂટ છે ને એ આખી જિંદગી જીવે ત્યાં સુધી, ચામડું ટકે ત્યાં સુધી તમારા પગનું રક્ષણ કરે. તો સામે આપનો બીજો સવાલ થાય કે સ્લીપર એ રક્ષણ કરે છે તો બેમાં તફાવત શું? વાત સમજાય અને ગમે તો જ તાળીથી વધાવજો. બૂટ જેવા અને સ્લીપર જેવામાં તફાવત એટલો છે કે બૂટ છે ને આખી જિંદગી તમારું રક્ષણ કરે, સ્લીપર પણ રક્ષણ કરે, પણ ચોમાસું આવે ને ત્યારે સ્લીપર પાછળથી છાંટા જરૂર ઉડાડે. ભલા માણસો પાછળથી છાંટા જરૂર ઉડાડે.